જિલ્લા સાબરકાંઠાના પ્રાંતિજ બ્લોકનું આ મોયદ ગામ છે। આ ગામની વિશેષતા છે કે એક રેવન્યુ ગામમાં 2 ગ્રામ પંચાયતોનું હોવું। મોયદ નાથાજી અને મોયદ રૂપાજી બંને ગ્રામ પંચાયતોની વસ્તી 8000થી વધુ છે। મોયદ ગામમાં 16 વોર્ડ છે જે ગ્રામ પંચાયતોમાં પોતાનું પ્રતિનિધિત્વ કરે છે। આ ગામમાં દરેક ધર્મ, જાતિ અને વર્ગના લોકો રહે છે। ગામની સામાજિક અને આર્થિક સ્થિતિમાં પણ ઘણો ફરક છે। ગામમાં કાચા પાકા અને આધુનિક એમ દરેક પ્રકારના ઘર છે। લોકો અહીં હળી મળીને રહે છે। મોયદ ગામમાં 171 ભારત નિર્માણ સ્વયંસેવકોની નોંધણી કરવામાં આવી અને એમને સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ અમદાવાદમાં 3 દિવસની પાયાની તાલીમ અપાઈ। હું અમદાવાદમાં ટ્રેનિંગમાં ગયો અને ટ્રેનિંગમાં ગયા પછી મને સમજણ પડી કે ગામમાં કુછ કામ કરવા લાયક છે। તો હું ગામમાં આવી અને માણસોને સમજાવી અને હું એક સ્વયંસેવક તરીકે કામ કરવા આવ્યો। ભારત નિર્માણ સ્વયંસેવકો એટલે કે BNV સાથીઓએ ગામમાં તરત જ એવા કામ કરવાના શરૂ કરી દીધા જે સ્વૈચ્છિક હતા, પારદર્શી હતા અને એમાં ક્યાંય પણ નાણાંની જરૂર ન હતી। મોયદ ગામના BNV સાથીદારોએ ગામની સમસ્યાઓને લઈ ચર્ચા વિચારણા કરી અને એનો ઉપાય શોધવા માટે એક વ્યૂહ નીતિ બનાવી। સૌથી પહેલું કામ હતું ગામ લોકોને ગામના વિકાસમાં ભાગીદાર બનાવવા માટે લોક જાગૃતિ। લોક જાગૃતિ કાર્યક્રમમાં ગામવાસીઓ જોડાતા ગયા। આ ઝાકીરભાઈ છે, પોતાના પરિવાર સાથે મોયદ રૂપાજીમાં રહે છે। BNV પરિવારમાં વધુ એક સભ્ય જોડાયો। રાજુ પોતાની આજીવિકા માટે દરજી કામ કરે છે। તે પણ પોતાનું કામ પૂરું કરીને લોક જાગૃતિના કાર્યક્રમમાં પોતાનો સહકાર આપે છે। ભારત નિર્માણ સ્વયંસેવક સાથીઓનો આ સમૂહ વધતો જઈ રહ્યો છે। અનિલ વિદ્યાર્થી છે। મોયદ ગામના બધા ગ્રામવાસીઓ પ્રગતિ કરે એ એમનું સપનું છે। લોક જાગૃતિના કામમાં તે પણ લગનપૂર્વક જોડાઈ ગયા। લોક જાગૃતિનું પરિણામ એ આવ્યું કે હવે અવારનવાર BNVના સાથીઓ અને ગામના બીજા લોકોની સભાઓ સરપંચ મહેન્દ્રભાઈ સાથે થવા લાગી। શાંતિ રાખો, શાંતિ રાખો। પાણી આવતું નહીં, પછી બિલકુલ બોર બનશે, પાણીનો બહુ પ્રશ્ન છે, ધ્યાન રાખવાનું છે। સાહેબ, અમારા ગામની અંદર તમે જે વાયદો કર્યો તો ગામની અંદર ગંદકી બહુ છે અને પાણીનો પ્રશ્ન તો એને જ ઊભો રહ્યો છે। આપણી શાળાની અંદર સરપંચ સાહેબ શિક્ષકો રેગ્યુલર આવે ને બાળકોનું સારું શિક્ષણ મળે એ માટે તમારે થોડું ધ્યાન રાખવું જરૂરી છે। શાંતિ રાખો, શાંતિ રાખો। જુઓ ભાઈઓ, તમારી જે બધી સમસ્યાઓ છે એ સમસ્યાઓ આપણે કંઈ સરપંચ એકલો ઉકેલી શકે એમ નથી અને સરપંચની સાથે બધું આખું ગામ જો હશે, તમે બધા વોલેન્ટિયર છો, બધે સાથે આવશો તો આ દરેકને ગમે તેવું કામ હશે તો પણ આપણે એને હલ કરી શકીશું। પણ તમારા સાથ વગર એકલો સરપંચ શું કરી શકવાનો છે? અને આદર્શ ગામને મોડલ ગામ બનાવવાની એક કોશિશ કરીશું, સમજાને તમે? અને જે કંઈ ફંડ ફાળા છે એ બધી લાવવાની કોશિશ કરીશું, પણ તમારો સાથ જોઈએ। મારો સાથ ન હોય તો હું કંઈ કરી શકીશ નહીં। બાળકો ગામ અને દેશનું ભવિષ્ય છે। મોયદ ગામના BNV સાથીઓએ બાળકોનું શિક્ષણ અને સ્વાસ્થ્ય પ્રત્યે પોતાનું આગલું અભિયાન શરૂ કર્યું। ગામની આંગણવાડીમાં માતા પિતા બાળકોને મોકલતા ન હતા।
સાથીઓએ દરેક ઘરે જઈને માતા પિતાને તેઓના બાળકોને આંગણવાડીમાં મોકલવા માટે પ્રેરિત કર્યા. આંગણવાડીમાં સ્વયંસેવકોના લીધે જ આજે આંગણવાડી મારી નંબર 1 પર છે મોયત ગામની અંદર. અને જે પહેલાં સંખ્યા નહોતી આવતી, અત્યારે હાલ બાળકોની ફૂલ સંખ્યા આવે છે. અમે આંગણવાડીમાં જે છોકરાઓ નહોતા આવતા તેમને ઘેર ઘેર જઈ અને સમજાવ્યા અને તેમને પોતાના વાલીઓને સમજાવી અને ત્યાં જઈ અને છોકરાઓને બાળ મંદિરમાં લાવતા કર્યા અને જે આહાર નહોતો મળતો એ તેમને કાયદેસર રાઇટમાં આપી અને તેમને સંતોષકારક કરી. અમારા ગામમાં વોલેન્ટિયર સારું ચાલે છે અને અમારી બાળ મંદિરમાં બહુ સારી રીતે ચાલી રહી છે. અને એટલું કે અમારા બાળકને અમે રસ્તા વચ્ચે રમતા હોય એવા લાગતા હતા, પણ અત્યારે અમને એવું લાગે છે કે અમારું બાળક ભણી શકે. મોયત ગામની પ્રાથમિક શાળા. બીએનવી સાથીઓનો આ પ્રયાસ કે ગામનું દરેક બાળક શિક્ષિત બને. બીએનવી સાથી ભણતર અને શિક્ષણની સાથે ખેલકૂદનું મહત્વ પણ ઘણું સમજે છે. સ્વયંસેવક મિત્રો દ્વારા મોયત પ્રાથમિક શાળાની અંદર જે બાળકો અનિયમિત હતા અને એમના સહકારથી અમારા બાળકો નિયમિત થયા છે અને વાલીઓને પણ સમજાવી શક્યા છે અને આ રીતે નિયમિત કર્યા છે. અને જે ડ્રોપ આઉટ રેશિયો તો અમારો થોડો વધારે, તે અત્યારે લગભગ 0 થવા આવે છે અને બધા જ બાળકો પ્રવેશ મેળવી લીધો છે. મોયત ગામના બીએનવી સાથીઓએ નાથાજીના પંચાયત ઘરને સાફ સૂફ કરીને પોતાની સભાઓ માટે જગા બનાવી લીધી. આ પંચાયત ઘર એટલું ગંદુ હતું કે કોઈ બેસી પણ ન શકે, પણ અમે વોલેન્ટિયર્સ ભેગા થઈને પંચાયત ઘરને બહુ સાફ કર્યું, સફાઈ કરી, ખુરશીઓ ગ્રાન્ટમાં મંગાવી, સાહેબ ખુરશીઓ લાવીને બધી મહેનત કરીને ટેબલ પર લાવીને અહીંયા મિટિંગ કરીએ છીએ. આ બેઠકોમાં નક્કી થયું કે ગામની સસ્તા અનાજની દુકાન સુધારવામાં આવે. આ દુકાનમાં અનેક અનિયમિતતાઓ હતી. આખરે બીએનવી સાથીઓ અને સરપંચજીએ મળીને એને ઠીક બનાવી દીધી. જે પ્રાથમિક ભૂમિકાઓ છે, પાણીની, લાઇટની, રોડની, જવાની આવવાની દબાણ, આ દરેક વસ્તુનું અમે એમાં નિખાલસપણે બધાની સાથે રહીને અમે કામ કરી શક્યા છે. એનો ખૂબ ખૂબ આભાર માનું છું વોલેન્ટિયર્સનો. અને આ અમને ટ્રેનિંગ જે મળી છે એ બહુ સરસ મળી છે. એના માટે મને ખૂબ જ પ્રેમ છે. મોયત નાથાજીમાં બીએનવી સાથીઓએ એક મોટું કામ કર્યું. ગટર નિર્માણ દરમિયાન બીએનવી સાથીઓના સુપરવિઝનથી આ વોર્ડમાં ઘણા પૈસા બચ્યા, જેનો ઉપયોગ ગટર નિર્માણ માટે બીજા વોર્ડમાં કરાયો. ગટર લાઈન પૂરી થઈ ગયા પછી અંદર અમે થોડી વોલન્ટિયરે તપાસ કરી તો અંદર પૈસા બચતા હતા. બચેલા પૈસાઓને અમે બીજા મહલ્લામાં મુસલમાન મહલ્લાની અંદર એ ગટર પૈસા તો નખાઈ ગટર લાઈન પૂરી કરાવી. ભારત નિર્માણ સ્વયંસેવક સમૂહ મોયત ગામમાં પોતાની સામૂહિક સ્વૈચ્છિક પ્રવૃત્તિઓથી ગામના વિકાસ કાર્યોમાં લોકોની વધુને વધુ ભાગીદારી મેળવવામાં સફળ થયા છે. જિલ્લા સાબરકાંઠાના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર શ્રી ભગવાનભાઈ નારાયણભાઈ ચૌધરી પણ આ વાતને માને છે. સ્વયંસેવકો તૈયાર કરવાનો જે સરકારશ્રીનો મુખ્ય આશય છે કે સરકારશ્રીની વિવિધ યોજનાઓ છે ગામના છેવાડાના માણસ સુધી પહોંચે, જે લાભાર્થીની પાત્રતા ધરાવે છે તેવા સાચા લાભાર્થીઓનો લાભ મળે, એ યોજનાકીય જાણકારી અને સાથે સાથે એના લાભો પણ લોકોને મળી રહે, એ ઉમદા ભાવનાથી સ્વયંસેવકો તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. SIRD ગુજરાતના નિયામક ડોક્ટર ગૌરી ત્રિવેદી ભારત નિર્માણ સેવકોની ભૂમિકાને ગામના વિકાસ માટે મહત્વપૂર્ણ માને છે. અમે વિચાર કર્યો કે આ ગાંધીજીનો સ્ટેટ છે ને બાપુજીએ હંમેશા કહ્યું હતું કે વોલેન્ટરી વર્ક જે છે એ ભગવાનનું કામ છે. તો આપણે ભારત નિર્માણ વોલેન્ટિયરનો પ્રોગ્રામ એટલે અહીંયા અમલ થાય છે અને બહુ યશસ્વી રીતે અમલ એટલે થાય છે. એને આજે બધા સ્કીમ્સના વિશે જાણકારી છે, એના બધા સ્કીમ્સની વચ્ચે લિટરેચર છે, એના બધા સ્કીમ્સની એની પાસે બેગમાં એને બધા સ્કીમ્સના ફોર્મ્સ છે અને એ બધી રીતે લોકોને મદદ કરે છે. ભારત નિર્માણ સેવકો સંગઠિત થઈને ગામના વિકાસકીય પડકારોમાં પોતાનો સ્વૈચ્છિક ફાળો આપે, લોકોમાં
નેતૃત્વની ભાવના વિકસિત કરી સરકારી કાર્યક્રમો અને ગામ વચ્ચે સેતુરૂપ કામ પ્રભાવશાળી રીતે કરી શકે છે.